સર, હું ગીતાના ટીચિંગ પર કે જે તમે ભણાવો છો, હું તેની પર ચાલવા માંગુ છું. જો તમે કહી રહ્યા છો કે બધું જ દુનિયાથી આવે છે, તો જે કંઈ પણ દુનિયાથી આવે છે તે એક વિચાર બની જાય છે. ગીતા વિચાર નથી. ગીતા કહે છે કે વિચાર તો પહેલાથી જ તમારી પાસે ઘણા બધા છે. એ વિચારને સમજો. પણ તો હું આવી રીતે આંખ બંધ કરીને બેઠો છું, બરાબર છે? આ બુક સ્ટોર છે, ખૂબ જ સારો બુક સ્ટોર છે, અને મારી પાસે આ પહેલેથી જ ઘણા બધા પુસ્તકો છે. આ બધા મારા છે. આ મારી પાસે પહેલેથી જ મારા છે, બરાબર છે? હું તેનો શું ઉપયોગ કરું છું? હું તેને લઉં છું. હું તેને આના માથા પર મારું છું, આને લઉં છું, બરાબર છે? તેનું ટી ટેબલ બનાવી દઉં છું. હું આ જ બધું કરું છું, બરાબર છે? તમે માની લો કે ગીતા છે. પકડજો, તમે ગુરુ છો મારા. બેઠો પણ હું આમ જ છું, કારણ કે હું ઘણું બધું જ્ઞાન લઈને તેની સાથે ગડબડ તો કરી જ રહ્યો છું. આંખ બંધ છે તો જે પણ જ્ઞાન હશે તેની સાથે ગડબડ જ કરવામાં આવશે. જ્ઞાન સાથે રાઈટ. તો આ બધું જ્ઞાન છે મારું, અને હું આમ આંખ બંધ કરીને બેઠો છું. છે મારી પાસે પહેલાથી જ ઘણું બધું. હવે હું તમારી સાથે ગુરુજી, મને ગીતા જ્ઞાન આપો. આપો. આંખ હજુ પણ બંધ છે, પણ હાથમાં શું આવી ગયું? ગીતા. અને પહેલા પણ આંખ બંધ હતી, હાથમાં આ બધું હતું. હજુ પણ આંખ બંધ છે, હાથમાં ગીતા પણ આવી ગઈ. તો હું ગીતાનો શું ઉપયોગ કરીશ? આવી રીતે કરી લઈશ જેથી આંખ વધારે બંધ થઈ જાય. તો ગીતા એક પુસ્તક નથી, ગીતા એક ખુલેલી આંખ છે. જે અવેકિંગ થઈ, પેપર વર્લ્ડથી થઈ મને. હા, થઈ, પરંતુ ત્યાર પછી તમે તેનો આ માટે ઉપયોગ નહીં કરી શકો ને? તો જે પણ તમારી પાસે વાતો કે વિચારો આવે છે તે ઉદ્દેશ્યથી કે તમારી આંખ ખુલે. તેઓ એ કહે છે કે અમે તમારી પાસે આવ્યા છીએ કે તમે તમારી આંખ ખોલી દો. અને પોતાની આંખ ખોલ્યા પછી હવે એ ગજબ ન કરી દેતા કે ખુલેલી આંખ સામે અમને મૂકી દીધા. નહીં તો ખુલેલી આંખની સામે પણ જો અમને જ મૂકી દેશો તો આંખ શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. તો આ બધું જેટલી પણ ગીતાઓ છે દુનિયામાં, જેટલા પણ સારા પુસ્તકો છે કે તમારી સત્સંગતિ છે કે ગાઈડ છે, શિક્ષક છે તમારા, તે તમારી જિંદગીમાં એટલે નથી આવતા કે તે એક વિચાર બની જાય. તો ગીતા આવે છે તમારી આંખ ખોલવા માટે. ત્યાર પછી તમને કોઈ સહારાની જરૂર નહીં પડે. તમે પોતે જ પર્યાપ્ત છો, બરાબર છે? સર, જુહી લખી દો.